માં દેહ વેપારના મામલે હોટલો પર પ્રાંત અધિકારીએ દરોડાની કાર્યવાહી કરી, જ્યાં ડમી ગ્રાહકો મોકલીને દેહ વેપારનો પર્દાફાશ કર્યો હતો। સિટી પેલેસ અને બાલાજી હોટલની અંદર દેહ વેપારનો પર્દાફાશ થયો છે। નોટિસ ફટકારી બંને હોટલ સીલ કરી દેવાઈ છે। આપણે જણાવીએ કે યાત્રાધામ ચોટીલામાં કેટલીક હોટલોમાં દેહ વેપારની ફરિયાદ ઘણા સમયથી હતી। પવિત્ર ધામમાં હોટલોમાં ચાલતી આવી વેશ્યાવૃત્તિથી ભાવિકોમાં નારાજગી હતી। આ અંગે ફરિયાદ મળ્યા બાદ પ્રાંત અધિકારીએ અલગ અલગ ટીમ બનાવીને ડમી ગ્રાહકો મોકલી બે હોટલોમાં થતા દેહ વેપારનો પર્દાફાશ કર્યો છે। જુદી જુદી હોટલોની અંદર આ ટીમો અને ગ્રાહકો મોકલેલા, જે અંતર્ગત આ હકીકતોની ખરાઈ કરાવતા સિટી પેલેસ હોટલ ચોટીલા તેમજ બાલાજી હોટલ ચોટીલા આ બંને હોટલોની અંદરથી આ અનૈતિક વેપાર છે એ વેપાર ચાલુ હોવાનો જે માહિતી હતી તે ખરી સાબિત થઈ છે। જે અંતર્ગત આ બંને હોટલ માલિકો સામે ઇલિસિટ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટની કલમ 18 હેઠળની ક્લોઝર નોટિસ ઇસ્યુ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે।